ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવं મહાનુભાવો, સુતરિયા પરિવાર દ્વારા આયોજિત આ સત્સંગ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ખૂબ સુંદર સંયોગ કે આ એક સુંદર સંસ્કાર નિમિત્તે આપણને સત્સંગ શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. પણ અમુક વાર વિષય જે છે ને એ આપણી રેન્જ બહારનો હોય. જો કીર્તન થયું, મંગલાચરણ થયું, તો અમુક લોકોની ચર્ચા પૂરી ન થઈ. મારી આંખ ભલે બંધ હતી, કાન ખુલ્લા હતા. એટલે હું વિચારતો હતો કે આનું આ પ્રવચન જો કોઈક વયોગી હોય ત્યાં રાખ્યું હોત ને, સિન્સિયર પિન ડ્રોપ સાયલેન્ટમાં સાંભળતા. પણ પ્રસંગમાં પ્રવચન જે છે ને એ હામા પાણીએ તરવા જેવું લાગે છે. એટલે તમે મને અહીં બોલાવ્યો છે ને તમારે ઘડીક સહન કરવાનું છે. કાન ખુલ્લા રાખો અને છોકરા જેના હોય ને એ હાચવી લ્યો ઘડીક. કારણ કે આ હારા કેમ થાય ને એની જ મારે તમને શિક્ષા આપવાની છે. બરાબર છે? હા. એટલે એ રમે એનો મને કાંઈ વાંધો નથી, પણ મારે જે તમને કહેવું છે, જે કંઈક સમજાવવું છે ને એમાં તમને ડિસ્ટર્બન્સ થાય. મારે તો અભ્યાસ છે બોલવાનો અને માઇક છે, હું તો આગે રાખી. પણ કદાચ તમે અહીંયા સમય આપી રહ્યા છો તો આનો પૂરો લાભ ઉઠાવો. આમ તો નરસિંહભાઈએ ઇન્વિટેશન તો ઘણાને આપ્યું છે, પણ અમુક મન લાગે જમીન નીકળી ગયા છે. કારણ કે હોય ને કે વ્યવહાર માટે આવ્યા હોય, પણ તમે જેટલા બેઠા છો તમે ખરેખર એનો પાકો વ્યવહાર નિભાવવા આવ્યા છો. નકર તો તમે નીકળી ગયા હોત. એટલે તમે શ્રદ્ધાવાન તો છો, અહીંયા જે બેઠા છો એ તો જ બેઠા હોવ ને એટલા મોઢે સુધી. તો જે આ દિવ્ય સત્સંગનો આપણે લાભ લેવો છે, જો ભારત વર્ષની અંદર સનાતન ધર્મ જે આપણે બધા આ ધર્મને ફોલો કરીએ છીએ અને એમાં સંસ્કારોની જે વાતો છે, તો આપણે આજે એક સંસ્કાર નિમિત્તે અહીંયા ઉપસ્થિત થયા છીએ, છે સીમંતો નયન સંસ્કાર. નામ તો આપણે સાંભળ્યું છે, થોડીક જાણકારી પણ હશે, પણ મૂળ વાત ઈ છે કે આ સંસ્કાર છે શું અને શા માટે કરવામાં આવે છે. આમ તો આપણે કહીએ છીએ કે આપણે બધા સનાતન ધર્મને માનવા વાળા છીએ, હિન્દુ ધર્મને માનવા વાળા છીએ. પણ યદિ કોઈને પૂછવામાં આવે ધર્મના વિષયમાં, પ્રાય લોકોનું જ્ઞાન ઝીરો છે. જો ધર્મના વિષયમાં જાણકારીનો અર્થ એ નથી કે કોઈ પુસ્તક વાંચ્યું આપણે અને એમાંથી આપણને કંઈક
નોલેજ મળી ગયું, થોડું ઘણું આપણે યાદ રાખી લીધું, થોડું ઘણું કોઈને કહેવા લાગ્યા. ધર્મનું તત્વ બિલકુલ ડિફરન્ટ છે. અને આપણે ધર્મને કેટલું સમજીએ છીએ એનો એક નાનો એવો નમૂનો યદિ આપણે પ્રસ્તુત કરીએ. અહીંયા જે લોકો બેઠા છે આમાંથી કેટલા લોકો જાણે છે સંસ્કાર કેટલા હોય છે? 1 અને 2 લોકોને ખબર છે. સંસ્કાર કેટલા હોય એ આમાંથી 2 જણા જાણે છે. તો હવે આપણે આગળ તો કઈ અપેક્ષા ન રાખીએ, નહીતર મારે પૂછવું હતું કયા કયા છે, કેટલા છે સંસ્કાર? 16. નામ આપો. આ આપણું જ્ઞાન છે. આપણને સંખ્યા ખબર છે 16 છે, કયા છે એ ખબર નથી. હવે જેના નામ જ ખબર નથી તો એનું આચરણ કેવી રીતે ખબર હોય? આ સ્થિતિ છે અત્યારે સનાતન ધર્મની. જો 16 સંસ્કાર છે એનો પ્રારંભ થાય છે ગર્ભાધાનથી, ત્યારબાદ પુંસવન, 3જા નંબર ઉપર છે સીમંતોનયન, 4થો સંસ્કાર છે જાતકર્મ, 5મો છે નામકરણ, 6ઠ્ઠો છે નિષ્ક્રમણ, 7મો છે અન્નપ્રાશન, 8મો છે ચૂડાકરણ, 9મો છે વિદ્યારંભ, 10મો છે કર્ણવેદ, 11મો છે ઉપનયન યજ્ઞોપવિત, 12મો છે વેદ આરંભ, 13મો છે કેશાંત, 14મો છે સમાવર્તન, 15મો છે વિવાહ અને 16મો અંતિમ અંત્યેષ્ટિ. તો એક વ્યક્તિના જીવનમાં આ 16 સંસ્કારો હોય છે. અને આ 16 સંસ્કારોમાં આજે ખાલી 2-5 સંસ્કારો કદાચ વિધિમાં જોવા મળતા હશે, કારણ કે એનાથી વિશેષ આપણી પાસે કઈ જાણકારી નથી. એક આ સીમંત ચાલે છે, એક વિવાહ ચાલે છે અને એક અંત્યેષ્ટિ ચાલે છે. આ 3 વિશેષ રૂપથી અત્યારે સમાજમાં દેખાય છે, અને એ ખાલી કરવા ખાતર, કહેવા માટે. તો જો આપણને મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે એના 2 કારણ છે. એક તો ભગવાનની કૃપા છે. ગોસ્વામીજી કહે છે, કબહુક કરી કરુણા નર દેહી, દેત ઈશ બિન હેતુ સનેહી. ભગવાન કોઈ જીવ ઉપર કૃપા કરે અને એને આ મનુષ્ય જીવન પ્રદાન કરે, કોઈના કર્મ સારા હોય, બહુ પુણ્ય કર્મો કર્યા હોય, તો એને મનુષ્ય જીવન મળે. અને બાકી અનંત અનંત શરીરોની અંદર જીવ ભ્રમણ કરે છે. પાપ કર્મ કરવા વાળા જે જીવાત્માઓ છે, શરીરો એને પણ મળે છે. ક્યારેક પશુ બને, કોઈ પક્ષી બને, કોઈ જીવજંતુ બને, કોઈ તિર્યક યોનિઓમાં જાય, કોઈ પ્રેત પિશાચની યોનિઓમાં જાય. અને જે પુણ્ય કર્મ કરવા વાળા જે જીવ છે એમાંથી કોઈ મનુષ્ય બને, કોઈ દેવતા બને, કોઈ ગંધર્વ, કિન્નર, ચારણ, જે ઉપરી યોનિઓ છે. આ પુણ્ય કર્મના ફળથી આ બધા શરીરો મળે. અને આપણા સનાતન ધર્મની અંદર 84 લાખ પ્રકારના શરીરો માનવામાં આવ્યા છે. પણ એમાં પ્રશ્ન યદિ પૂછાય કે શ્રેષ્ઠ શરીર કયું? જો આપણે જ્યાં છીએ ને અહીંથી ઉપર પણ શરીરો છે, નિમ્ન લોકમાં પણ છે, તો આ 84 લાખ પ્રકારના શરીરોમાં સૌથી શ્રેષ્ઠ શરીર કયું છે? તો એ કહે છે મનુષ્ય.
મનુષ્ય સૌથી શ્રેષ્ઠ છે, કારણ કે મનુષ્ય સિવાય જેટલા પણ શરીરો છે આ બધી ભોગ યોનિઓ છે. ભોગ યોનિ એટલે માની લો કોઈ પશુ બન્યા છે, કોઈ જીવ વૃક્ષોના શરીરમાં છે, તો એ એના પાપનું ફળ ભોગવી રહ્યા છે ત્યાં. એટલા માટે એને ભોગ યોનિ કહેવામાં આવે. માની લો કોઈ દેવતા બન્યા છે, કોઈ ગંધર્વ છે, કોઈ ઉપરી લોકમાં છે, આ બધા પુણ્યનું ફળ ભોગવી રહ્યા છે બધી ભોગ યોનિ. એટલા માટે જો સિંહ જંગલમાં કોઈને મારી નાખે તો સિંહને પાપ ન લાગે, મનુષ્ય કોઈને મારી નાખે ને તો પાપ લાગે, કારણ કે આ માનવ જીવન જે છે ને એ કર્મયોની છે. ઘણીવાર આપણે શાસ્ત્રોમાં દેવતાઓના વિષયમાં સાંભળીએ છીએ કે એણે કોઈ વિપરીત કર્મ કર્યું. દેવતાઓને પણ પાપ પુણ્ય ન હોય, કારણ કે ઓલરેડી પુણ્યનો ભોગ કરી રહ્યા છે, એટલે તો એ દેવતા બન્યા છે. તો કર્મ કેવલ મનુષ્ય યોનિમાં સંભવ છે. કોઈ શુભ કર્મ કરે, કોઈ અશુભ કર્મ કરે, આ કર્મનું સામર્થ્ય આપણને આ મનુષ્ય જીવનમાં મળ્યું છે. અને આ મનુષ્ય જીવનની એક સ્પેશિયાલિટી શું છે ખબર? જો આપણે સદા સર્વદા માટે, હંમેશા માટે જો પોતાનું કલ્યાણ કરવાની ચાહના રાખતા હોય તો આ મનુષ્ય જીવનમાં સંભવ છે. બધા દુઃખોથી મુક્તિ, હંમેશા માટે આપણે સુખી થવું હોય, પરમેનન્ટ હેપીનેસ, આ મનુષ્ય જીવનમાં થઈ શકે. અન્ય શરીરોમાં આની સંભાવના નથી. તો એક પ્રશ્ન આપણા મનમાં થાય કે ભાઈ આપણે કાયમ માટે સુખી થવું હોય તો આપણે એવું શું કરીએ કે જેના કારણે આપણે હંમેશા માટે સુખી રહી શકીએ? તો એના માટે શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે ચાલવું પડે. આપણને આ સંસારમાં મનુષ્ય બનીને મોકલ્યા તો આપણી સાથે એક મેન્યુઅલ પણ મોકલવામાં આવ્યું છે. તમે માર્કેટમાં કોઈ વસ્તુ ખરીદો છો, જેવી રીતે મોબાઈલ, તો મોબાઈલની સાથે એનું મેન્યુઅલ આવે છે ને, આને કેવી રીતે ઓન કરવાનો છે, આને કેવી રીતે ઓપરેટ કરવાનું છે, આમાં કોઈ એરર આવે તો એને કેવી રીતે સુલટાવવાની છે, એ મેન્યુઅલમાં લખ્યું હોય બધું. એમાં આપણે મનુષ્ય બન્યા તો ભગવાને આપણા માટે પણ એક મેન્યુઅલ મોકલ્યું છે, જેને શાસ્ત્ર કહેવામાં આવે છે. અને શાસ્ત્રોમાં લખ્યું છે કે કેવી રીતે આપણને પાપનો દંડ મળે છે, કેવી રીતે પુણ્યનું ફળ મળે છે, કેવી રીતે વ્યક્તિ સનાતન સમય માટે મુક્ત થઈ શકે છે. આ બધું એ મેન્યુઅલમાં છે. તો શાસ્ત્ર અનુસાર જો આપણે જીવન જીવશું તો નિશ્ચિત રૂપમાં બધા દુઃખોનો અંત આવશે, આપણું કલ્યાણ થશે. પણ પ્રોબ્લેમ એ છે કે શાસ્ત્ર પ્રમાણે આપણે ચાલવા માંગતા નથી. અમે અમારા મન પ્રમાણે ચાલશું. ઘણા લોકોને આપણે કહીએ ભાઈ ગીતા વાંચો, ભાગવત વાંચો, રામાયણ વાંચો, એમાં લખ્યું છે એ પ્રમાણે જીવન જીવો. ભલે કોકે લખી નાખ્યું હોય કે અમારે શું કામ એમ જીવવું? આપણી પાસે તર્ક ઘણા બધા છે. કોઈને કે શાસ્ત્ર વાંચો તો કોણે લખ્યું કોને ખબર? પેલા ઋષિ મુનિઓ નવરા હતા કે નેટ નવરા હતી કે, અને આ બધા છે ને ધંધાના અભિમાનીઓ હોય ને એની એવી વાતો હોય. કારણ કે એને એમ હોય કે ભાઈ આપણે જે કરવી ને એ જ બરાબર છે, બાકી તો દુનિયામાં બધું આમનામાં જ હાલે. ઋષિ મુનિઓ નવરા હતા, એને કે કામ એને જ આવડતું હશે અત્યારે. પણ જે શાસ્ત્રની ગહનતાને જાણતા નથી એના આવા બધા વિચારો હોય. આપણે એનાથી બહુ મતલબ નથી, પણ મૂળ વાત એ છે કે શાસ્ત્ર આજ્ઞા અનુસાર જો આપણે ચાલીએ તો આપણી અંદર નૈતિકતા વધે, માનસિક રીતે આપણે મજબૂત થઈએ, આધ્યાત્મિક ઉન્નતિ થાય, સાથે સાથે દૈવી ગુણોની વૃદ્ધિ થાય. અને આ બધું કરવા માટે
આપણે સંસ્કારોની જરૂર છે. આપણે નૈતિક રીતે સારું બનવું છે, માનસિક રીતે સારું બનવું છે, આધ્યાત્મિક દ્રષ્ટિએ ઉન્નતિ કરવી છે. જેટલા પણ ગુણ આપણે ચાહીએ છીએ, આ બધા ગુણોને ધારણ કરવા માટે સંસ્કારની આવશ્યકતા બહુ છે. અને સંસ્કાર શું છે? કોઈને પૂછીએ સંસ્કાર એટલે શું? તો આમ સામાન્ય ભાષામાં આપણે પ્રયોગ કરતા હોઈએ કે ભાઈ આનામાં સંસ્કાર જ નથી, કાં તો કોઈ સારું આચરણ કરતા હોય તો આપણે કહીએ આનામાં સારા સંસ્કાર છે. ભાઈ આ છોકરો બહુ સંસ્કારી છે. ઉત્પાત કરતો હોય તો કહીએ કે આમાં સંસ્કારનો છાંટોય નથી. આ આપણી વ્યાખ્યા છે. પણ શાસ્ત્ર અનુસાર સંસ્કારનો અર્થ છે દોષોનું પરિમાર્જન. જે કાંઈ દોષ છે એને નષ્ટ કરવા, શુદ્ધિ કરવી, આને સંસ્કાર કહેવામાં આવે છે. તો આજે 16 સંસ્કારોની જે આપણે વાત કરી, એ શું કરે છે? જીવના દોષોને દૂર કરી અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થોને યોગ્ય બનાવે છે જીવને. સંસ્કારો એના માટે છે. શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું છે કે સંસ્કારો નામ સભવતી યસ્મિન જાતે પદાર્થો ભવતી યોગ્ય કશ્ચિદ અર્થસ્ય. અર્થાત જેનાથી કોઈ પદાર્થ અથવા કોઈ વ્યક્તિને કોઈ કાર્ય માટે યોગ્ય બનાવી શકાય એને સંસ્કાર કહેવાય. ધ્યાનથી સમજજો. થોડીક ટેકનિકલ વાતો જે છે ને એ તમને આમ એટલું જલ્દી નહીં ઉતરે મગજમાં, પણ સરળ ભાષામાં તમને કહું કે કોઈ પણ વસ્તુ જે છે આ સંસારમાં, કે કોઈ વ્યક્તિ છે અને એની અંદર કંઈક દોષ છે, એ દોષને દૂર કરવો હોય અને એ પદાર્થ કે વ્યક્તિને યોગ્ય બનાવવો હોય, એની જે પ્રોસેસ છે, એની જે વિધિ છે, એને સંસ્કાર કહેવામાં આવે. શુદ્ધિકરણની ક્રિયા આ સંસ્કાર છે. હવે કોઈ વ્યક્તિ એમ કે ભાઈ સંસ્કાર દોષોનું પરિમાર્જન કેવી રીતે કરે છે, દોષોને કેવી રીતે નષ્ટ કરે છે? તો જો આ પ્રક્રિયાને સમજવી કઠિન છે, આ થોડુંક અઘરું છે. પણ સંસ્કાર દ્વારા વસ્તુની શુદ્ધિ થાય છે, એનું પરિણામ આપણી સામે છે, રિઝલ્ટ આપણને મળે છે. અને એટલા માટે ભલે પ્રોસેસ આપણે ન જાણતા હોય, પ્રોસેસ આપણને ન દેખાતી હોય, પણ જે રિઝલ્ટ આવે છે એના ઉપરથી આપણે એ સ્વીકારવું પડે કે નહીં, આ વસ્તુ યોગ્ય છે. ઘણી એવી બધી ક્રિયાઓ આ સંસારમાં છે જેની પ્રોસેસ આપણે નથી જાણતા અથવા એની ક્રિયા દેખાતી નથી, પણ એનું રિઝલ્ટ જોઈને આપણે એ વસ્તુનો સ્વીકાર કરીએ છીએ. તો આ સંસ્કારો જે છે એનું જો શ્રદ્ધાપૂર્વક આપણે પાલન કરીએ તો આપણે જેવું પરિણામ ધારીએ એવું પરિણામ પ્રાપ્ત થાય. હું તમને સીધું ઉદાહરણ આપું કે હીરાની પ્રોસેસ શું છે લગભગ કોઈને ખબર નહોતી. આ હીરો આવે છે ક્યાંથી, પછી આપણે અહીંથી તૈયાર કરીને મોકલવી, આનું થાય છે હું ત્યાં બહાર જઈને નહોતું જાણતું, તોય અહીંયા પૈસા રળતા હતા લોકો. કાચો માલ ઉઠાવતા હતા બહારથી, અહીંયા એનું પ્રોસેસ કરતા હતા, શુદ્ધિકરણ કરી નાખતા હતા. હવે શું થાય એ કાંઈ ખબર નહોતી, રેડી કરીને વેચી દે, પ્રોફિટ મળતો હતો, એટલે રિઝલ્ટ હતું પ્રોફિટ. તો પરિણામ જોઈને ધંધો હાંક્યો ને, ત્યાં જતો હોય ને આપણને પૈસા મળે નહીં, કે કરો આ કરાય. પણ કોઈ વ્યક્તિ જો પ્રોસેસ જાણે અને એમાં એની શ્રદ્ધા થઈ જાય તો પછી ધારે એવું પરિણામ પ્રાપ્ત કરી શકે. સેમ વસ્તુ સંસ્કારોમાં છે કે સંસ્કાર દોષોને કેમ નાશ કરી ભલે આપણને ખબર ન હોય, પણ સંસ્કાર દ્વારા પરિણામ નીકળે છે, રિઝલ્ટ મળે છે. અને એટલા માટે આ સંસ્કારો કદાચ આજ સુધી આપણા સમાજમાં વિદ્યમાન છે. દુનિયા આટલી મોડર્ન થઈ ગઈ છે, લોકો આટલા ફોરવર્ડ લાઈફસ્ટાઈલ જીવતા થયા છે, છતાં આ સંસ્કારોની પદ્ધતિ સમાજમાં જળવાઈ છે. આ પરિણામના કારણે છે. અને આ સંસ્કારો જે છે આ સનાતન ધર્મની એક વિશેષતા છે. જો સંસ્કારોના 2 પ્રકાર છે.
એક છે દોષાપનયન. દોષાપનયન એટલે કોઈ વસ્તુ કે વ્યક્તિમાં જે દોષ છે એને દૂર કરવો. અને બીજા સંસ્કારની પ્રોસેસ છે ગુણાધાન. ગુણાધાનનો અર્થ છે એમાં ગુણને આરોપિત કરવા, ગુણને એમાં દાખલ કરવા. તો એક સિદ્ધાંત તમે સમજો કે આ સંસારની અંદર જડ કે ચેતન એવી કોઈ વસ્તુ, આ દુનિયાની કોઈ પણ વસ્તુ તમે લઈ લ્યો, સંસ્કાર કર્યા વગર મનુષ્યના ઉપયોગમાં એને લઈ શકાય નહીં. જો કોઈ વસ્તુને મનુષ્યના ઉપયોગમાં લેવી હોય તો એનો સંસ્કાર કરવો જરૂરી છે. ઉદાહરણ તરીકે અનાજ લઈ લ્યો. ખેતરમાં ખેડૂત ખેતી કરે અને અનાજ ઉત્પન્ન કરે. હવે કોઈ પશુ હોય તો એ ડાયરેક્ટ ચરે, ડાયરેક્ટ ખાઈ લે, છોડે ખાય, બીજે ખાય. પણ મનુષ્યને જો અનાજનો ઉપયોગ કરવો હોય તો એની એક આખી પ્રોસેસમાંથી એને પસાર થવું પડે. એ અનાજને પહેલા લણવું પડે, લણીને પછી એ જે ફોતરા હોય એમાંથી દાણાને જુદો કરવો પડે. આપણી ગુજરાતી ભાષામાં ખળું લેવું પડે, હે ને. ખળામાં એ આખું અનાજ મૂકે, પછી એની ઉપર ટ્રેક્ટર ચલાવે, પેલા બળદગાડા ચલાવતા ધોકાવે, ગમે એ કરીને એમાંથી બીજ જુદા પાડે. પછી એને ઉપણવું પડે. ઉપણો એટલે ફોતરા જુદા થાય ને બીજ જુદા થઈ જાય. પછી અનાજ જે છે એને પછી પાછું ચાળવું પડે, કારણ કે એ તમે ઉપણો એટલે એમાં પાછા કાંકરાય ભેગા હોય. તો એ સુપડાની અંદર એને, આપણા જે માળીઓ હતા એને ખબર હશે, ભાઈ અનાજને અને કાંકરાને જુદા કરે અને શુદ્ધ થયેલું જે અનાજ જે છે એને પછી, હવે અહીંયા સુધીની જે પ્રોસેસ છે ને એને કહેવાય દોષાપનયન, કે અનાજની અંદર જે કાંઈ દોષ હતા એ બધા દૂર કર્યા. પછી થાય ગુણાધાન. હવે જે શુદ્ધ અનાજ મળ્યું એ અનાજને તમે ઘંટીમાં લઈ જાઓ એટલે ન્યાયનો લોટ થાય, અને એ લોટને ઘરે લાવો એટલે એની પછી રોટલી આ બધું બને ને એ પછી આપણે જમીએ. તો એમાંથી આપણને ખબર પડે કે આમાં પ્રોટીન છે કે વિટામિન છે કે જે આવતું હોય બધું એમાં. તો અનાજને જ્યારે દળીને એની રોટલી બનાવો એનો અર્થ એમાં આપણે ગુણોનું આધાન કર્યું છે કે એ પૌષ્ટિક બની જાય પછી. તો આ પ્રમાણે સંસ્કારો જે છે એ દોષને પણ દૂર કરે અને એની અંદર ગુણની વૃદ્ધિ કરે. સોનું તમે જુઓ, ગોલ્ડ. ગોલ્ડ જે જમીનમાંથી નીકળે ને ત્યારે એમાં અશુદ્ધિ મિશ્રિત હોય, પછી એની પ્રોસેસ થાય એમાંથી અશુદ્ધિ દૂર કરે. આને કહેવામાં આવે છે દોષાપનયન. એના દોષ દૂર થાય. પછી સોનાને જ્યારે શુદ્ધ રૂપમાં આવે સોનું, પછી કોઈ સોની એને ઘરેણાનો આકાર આપે, એને કોઈ આભૂષણ બનાવે તો એ આભૂષણ કિંમતી થઈ જાય ત્યારે. એવી રીતે હીરા, તમે બધા જાણો છો જ્યારે જમીનમાંથી નીકળે ત્યારે હીરા એકદમ રફ હોય, અને આપણી ભાષામાં રફ જ ગઈ છે અત્યારે. પછી એને અહીંયા પ્રોસેસ કરીને ચોખ્ખો એમાં જે અશુદ્ધિ છે એ દૂર કરે અને પછી એને આકાર આપે એટલે એની કિંમત વધે. તો સંસ્કાર આ રીતે કાર્ય કરે છે. જેના જેના પણ સંસ્કાર થાય ને એની કિંમત વધે. દુનિયાની કોઈ પણ વસ્તુનો એક્ઝામ્પલ લઈ લો. આ દુનિયાની તમામ વસ્તુ ત્યારે જ આપણા ઉપયોગમાં આવે જ્યારે એના સંસ્કાર કરવામાં આવે છે. તો આ સંસ્કાર, સંસ્કૃતિ, ધર્મ, આને જ્યારે કોઈ મનુષ્ય સ્વીકાર કરે તો એમાં માનવતા આવે. મનુષ્ય મનુષ્ય ક્યારે બને, એમાં માનવતા ક્યારે આવે? જ્યારે એની અંદર સંસ્કાર હોય, સંસ્કૃતિને ફોલો કરતા હોય અને ધર્મને ધારણ કરતા હોય, ત્યારે એમાં માનવતા આવે. નહીતર પછી આપણે કહેવું પડે હાવ પશુ જેવો છે. કાઠિયાવાડીમાં કેવી તો આપણે ઢોર શબ્દ પ્રયોગ કરીએ, એમ સુધરેલી ભાષામાં પશુ, પશુ જેવો છે. કેમ? પશુઓમાં સંસ્કાર નથી એટલે આપણે એની હારે સિમિલર લઈએ છીએ. તો આ સંસ્કારોનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ છે કે આ દિવ્ય જ્ઞાન દ્વારા
આત્મા એટલે કે આપણું જે મૂળ સ્વરૂપ છે, આ આત્માને ભગવાન સાથે કનેક્ટ કરવો, આ સંસ્કારોનો મેન ઉદ્દેશ્ય છે. આના બીજા ઘણા બધા ફળ છે, ગૌણ ફળ, પણ મુખ્ય છે ભગવાન સાથે જોડાવું. અને આત્માની સાર્થકતા આમાં છે. સંસ્કાર જ્યારે થાય ને તો અંતઃકરણ શુદ્ધ થાય. અને અંતઃકરણ જ્યારે શુદ્ધ થાય તો મનુષ્ય પાપ અને અજ્ઞાનથી દૂર થઈ સારા આચાર વિચારને અપનાવે, સારું જ્ઞાન વિજ્ઞાન ગ્રહણ કરે, જેનાથી મુક્ત થાય. એટલા માટે જો શાસ્ત્ર કહે છે, જન્મના જાયતે શુદ્ર, જન્મથી બધા જ શરીરો શુદ્ર છે. સંસ્કારાત ભવે દ્વિજ, એને દ્વિજ બનાવવામાં આવે છે સંસ્કારો દ્વારા. દ્વિજનો અર્થ શું છે? સામાન્ય રૂપમાં દ્વિજ જ્યારે કહીએ તો કોઈ સમજે છે બ્રાહ્મણ. દ્વિ માને બીજી વાર, જ માને જન્મ લેવો. જેનો 2 વાર જન્મ થાય છે એને દ્વિજ કહેવામાં આવે છે. પહેલો જન્મ માતાના ગર્ભથી થાય છે અને બીજો જન્મ થાય છે એનો સંસ્કારો દ્વારા. જ્યારે એના સંસ્કાર થાય, ઉપનયન, ખાસ ઉપનયન સંસ્કારને બીજો જન્મ માનવામાં આવે છે. અને જેના ઉપનયન થયા છે એ દ્વિજ છે. પછી બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો હોય, ક્ષત્રિય કુળમાં હોય કે વૈશ્ય કુળમાં હોય, જેના ઉપનયન થયા એ દ્વિજ છે. તો પુરાણમાં લખ્યું છે કે જન્મથી કોઈ શુદ્ર છે, જાતિવાચક શબ્દ નથી આ. શુદ્રનો અર્થ છે જન્મથી બધા સંસ્કારોથી વિહીન હોય અને એને સંસ્કારો દ્વારા પુનર્જીવિત કરવામાં, પુનર્જન્મ આપવામાં આવે છે. સંસ્કારાદ ભવે દ્વિજ, એ પછી સંસ્કારો દ્વારા દ્વિજ બને છે. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે સંસ્કાર વગર શરીરની શુદ્ધિ થતી નથી. આ સંસારમાં જેના જેના સંસ્કાર નથી થયા, મતલબ એ અશુદ્ધ છે. અને આવો અશુદ્ધ વ્યક્તિ દેવતાઓ કે પિતૃ કાર્યનો અધિકારી નથી. ન તો એ દેવતાનું કોઈ કાર્ય કરી શકે, ન તો પિતૃઓનું કાર્ય કરી શકે. અને માની લો એમ કે નહીં અમે તોય કરશું, તો એનું કાર્ય ફેલ. દેવતાઓ પણ સ્વીકાર નથી કરતા અને પિતૃઓ પણ સ્વીકાર કરતા નથી. એટલા માટે ભગવાન શિવની આ વાતથી આપણે સમજી શકીએ કે સંસ્કારો કેટલા જરૂરી છે. સંસ્કારો દ્વારા આપણા શારીરિક અને માનસિક જે કાંઈ દોષો છે આ બધાનો નાશ થાય છે. તમે જુઓ, સોનાની અંદર કોઈ દોષ હોય, પછી સોનાને આપણે તપાવીએ, સોનાને જેટલું ગરમ કરીએ, જેટલું તપાવીએ, એટલું એ શુદ્ધતા પ્રાપ્ત કરે. અને આ જ કારણ છે કે સનાતન ધર્મની અંદર જન્મના પૂર્વથી, કોઈ બાળક જન્મ લે એના પહેલાથી અને જ્યાં સુધી શરીર ત્યાગ કરે ત્યાં સુધી સંસ્કારોની વિધિ છે. ગર્ભાધાન છે એ ક્યારે થાય? કોઈ જીવાત્મા માતાના ગર્ભમાં આવે ને એ પહેલાનો સંસ્કાર છે ગર્ભાધાન, સૌથી પહેલો. અને પછી થાય પુંસવન, બીજા નંબર ઉપર. અને ત્રીજો છે સીમંતોનયન. આજ ગર્ભાધાનનું નામ કદાચ સાંભળ્યું હશે એટલે ખબર હોય કે એવો એક સંસ્કાર છે, પણ પુંસવનનો ખ્યાલ નહીં હોય. મોટા ભાગે પુંસવન શું છે એ નહીં ખબર હોય, કારણ કે આપણે પછી કુદીને સીધા સીમંતમાં આવીએ છીએ ડાયરેક્ટ. તો જો આ કેટલો ઉત્કૃષ્ટ ધર્મ છે આપણો, કે જ્યાં માનસિક અને શારીરિક શુદ્ધિ માટે જન્મ પૂર્વથી લઈને મૃત્યુ પર્યંત આ સંસ્કારોની આખી વિધિ છે. જાતુકર્ણ નામના એક ઋષિ થયા, એમણે આ સંસ્કારોના વિષયમાં લખ્યું છે કે સંસ્કારો 16 છે. અંગિરા મુનિએ 25 સંસ્કારોનું વર્ણન કર્યું છે. ગૌતમ સ્મૃતિમાં 40 સંસ્કારો છે. અન્યત્ર શાસ્ત્રમાં 48 સંસ્કારોની પણ વાત છે. પણ આ 16 જે છે એ મુખ્ય છે. ઉપરના ગૌણ છે બીજા. આપણે ખાલી 16 ના વિષયમાં જ જાણીએ છીએ એવું નથી.
સંસ્કારોની સંખ્યા વિભિન્ન વિભિન્ન ઋષિઓના મત પ્રમાણે જુદી જુદી છે, પણ બધામાં કોમન જે સંસ્કારો છે એ આ 16 છે, ગર્ભાધાનથી લઈ અને અંત્યેષ્ટિ. તો આ મનુષ્ય જીવનને ક્રમિક શુદ્ધ બનાવવાની આ ચરણબદ્ધ પ્રક્રિયા, આને સંસ્કાર કહેવામાં આવે છે. કે કોઈ જીવાત્મા ગર્ભમાં આવે, પછી એનો ગર્ભમાં વિકાસ થાય, પછી એનો જન્મ થાય, પછી એની વૃદ્ધિ થાય, અને એમ કરતા કરતા જીવનના જે જે પડાવ ઉપરી જાય ત્યાં એને ઈ સંસ્કારો દ્વારા શુદ્ધ કરે છે. તો આ જે પ્રોસેસ છે સ્ટેપ બાય સ્ટેપ, આને સંસ્કાર કહેવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે સંક્ષિપ્તમાં જાણીએ ગર્ભાધાન શું છે. ગર્ભાધાન એક એવો વિષય છે, એક એવો સંસ્કાર છે કે કોઈ માતા પિતા, કોઈ પુરુષ અથવા સ્ત્રી જ્યારે એવું વિચાર કરે કે અમારે સંતાન જોઈએ છે, તો સૌથી પહેલા એણે ગર્ભાધાનના વિષયમાં માહિતી મેળવવી જોઈએ. શું કામ? કારણ કે બાળકને જન્માવવું ને એનું પણ એક પ્લાનિંગ હોવું જોઈએ. આપણા શાસ્ત્રો કહે છે કે એવું નથી કે કોઈ પુરુષ અને સ્ત્રી બસ જ્યારે મન ભાવે ત્યારે ભોગ વિલાસથી, કામથી કોઈ સંતાનો ઉત્પન્ન કરશે. ભગવદ્ ગીતા કહે છે કે કામનાઓથી ઉત્પન્ન થયેલું જે બાળક છે, કામનાઓનો અર્થ છે, આજ સીધી ભાષામાં તમને સમજાવું કે કોઈ પુરુષ અને સ્ત્રી જ્યારે વિવાહ કરે તો વિવાહનો પહેલો ઉદ્દેશ્ય છે સંતાન પ્રાપ્તિ થવી જોઈએ. પણ જો સમાજની અંદર અત્યારે એક અલગ ટ્રેન્ડ નીકળ્યો છે, વિવાહ થાય ને પછી 2-3 વર્ષ તો છોકરા જોઈ જ નહીં. પેલા એ નક્કી કરે 2-3 વર્ષ, હુકમ તો કે મજા કરવામાં ક્યાંય બાધા ન આવવા જોઈએ. આપણે ફરવા જવું હોય ને કોણ હાજવે નહીં, કે બધું માથાકૂટ નથી જોતી. એટલે 3 વર્ષ ન હોય અને પછી જ્યારે બાળકનું પ્લાનિંગ કરે તો કે એવું થતા નથી. પ્રોબ્લેમ છે કે નથી? યુવા પેઢી એવું માને છે કે અમે બહુ બુદ્ધિમાન છીએ. વાસ્તવમાં તો મૂર્ખતા બાજુ જઈ રહ્યા છે. કારણ શું છે જાણો છો? સારું સંતાન થવાના બીજની એક ઉંમર હોય છે. આપણા જે વડીલો હતા ને, આપણને 18 વર્ષે, 19 વર્ષે, મોટા મોટું 21 વર્ષે પરણાવી દેતા. શું કામ? કારણ કે આ એજમાં જે સંતાન થવાની પોસિબિલિટી છે સારા સંતાનોની, ગુજરાતી કાઠિયાવાડીમાં જે કોઠા ઉજવાળા છે એ આમાં આવે બધા. અને તમે જે માણાને ઓળખતા હોય કે આ કોઠા ઉજવાળો, એને પૂછ લેજો જન્મ તારીખ શું છે, એનું જીવન જોઈ લો. પછી 25 જ્યારે વટી જાય ને એટલે આ બીજ મંડે નબળા પડવા. હવે અત્યારે લગ્ન જ 25 થાય, પછી કે 5 વર્ષ તો સંતાન જોતા નથી, એટલે 30 જ્યારે પ્લાનિંગ કરે પછી ડોક્ટર પાસે દોડે. હવે ગમે એ કરો, બાળક લાવો. બોલું કે ન થાય એમ જ નથી. આ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર હું કામ વિકસ્યા છે? આ મૂર્ખતાના કારણે. વિવાહનો પહેલો ઉદ્દેશ્ય છે સંતાન પ્રાપ્તિ. અને આ કોઈ શરમની વાત નથી, શાસ્ત્ર આજ્ઞા છે કે વિવાહ થયા એટલે 1 જ વર્ષની અંદર સંતાન હોવું જોઈએ. ઉત્તમ સંતાનો જો ચાહો છો તો, મોડર્ન લોકો થોડા જે પોતાના એજ્યુકેટેડ ફોરવર્ડમાં ને આ બધી વાતો એને હારી નહીં લાગે, પણ મૂળ તો આ છે. કારણ કે બી પ્રેક્ટિકલ, રિયલ તમે સમાજની અંદર જોઈ લો અત્યારે આ સમસ્યા છે કે નથી સંતાનોની. મારી વાત ખોટી લાગતી હોય તો જેટલા સુરતની અંદર ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરો છે ને એનું રિસર્ચ લઈ લો એકવાર તમે. ડોક્ટરો દાવો કરવા માંડ્યા છે અમે ન હોય ને તો બાળકો જ ન થાય. લ્યો, આ સમસ્યા છે અત્યારે. તો વાત એ હતી કે ગર્ભાધાન, હું તમને એ સમજાવું છું કે બાળકને આ સંસારમાં લાવવું એની એક વિધિ છે, એનું એક પ્લાનિંગ છે. અને પ્લાનિંગ વગરના જેટલા બાળકો જન્મી જાય છે, બાળક જોતું નહોતું પણ અચાનક થઈ ગયું, આને ભગવદ્ ગીતા વર્ણશંકર કહે છે. આવા સંતાનો કોણ છે? વર્ણશંકર. સંસ્કૃત શબ્દ છે. વર્ણશંકરનું અનુવાદ પ્રભુપાદજીએ લખ્યું છે અવાંછનીય સંતાનો. જોતા નહોતા પણ આવી ગયા.
જે પ્લાનિંગ વગર જન્મવા વાળા બાળકો છે ને આ વર્ણશંકર છે. અને વર્ણશંકરનું લક્ષણ ગીતામાં શું બતાવ્યું છે? ધર્મનો નાશ. પિંડદાન અને જળદાન, પિતૃઓની જે ક્રિયા છે ને આનો નાશ કરે, આ વર્ણશંકરોનું લક્ષણ છે. પહેલા અધ્યાયમાં અર્જુન બોલ્યા છે, વાંચજો ગીતા. અવાંછિત પ્લાનિંગ વગરના બાળકો આ કરશે, ધર્મનો નાશ કરશે. પણ જો કોઈ ઉત્તમ સંતાન ચાહે છે, કોઈને એમ હોય કે નહીં બહુ સારું બાળક જોઈએ છે, પવિત્ર બાળક જોઈએ છે, સારા લક્ષણો વાળું બાળક જોઈએ છે. હવે જુઓ, ખરાબ બાળક તો કોઈને જોતું જ નથી. તમે જે લોકો બાળક છે એ બધાની ઈચ્છા તો એવી જ હોય કે બાળક સારું થાય. કોઈએ એવું કીધું કે ના અમારો દીકરો મોટો આતંકવાદી બને, ક્યારેય કોઈ ઈચ્છા નથી રાખતા. ઈ ભલે ગમે એવા હોય, પણ એની ઈચ્છા શું હોય? મારો બાળક તો સંસ્કારી જ હોવો જોઈએ. હવે સંસ્કાર શું છે એ ખબર નથી, તો આ સંસ્કારી આવે ક્યાંથી? કારણ કે બીજમાં પ્રોબ્લેમ હોય પછી તમે વૃક્ષમાં ચેન્જ ન કરી શકો. વાત સમજ્યા? ગર્ભાધાન જે છે ને એ બીજની પ્રોસેસ છે. અને એટલા માટે પૂર્વના સમયમાં ગર્ભાધાનની વિધિ શું હતી કે ઋષિ મુનિઓ વૈદિક મંત્રો દ્વારા એ પતિ પત્નીને તૈયાર કરતા, શારીરિક રૂપમાં, માનસિક રૂપમાં, જેના કારણે ઉત્તમ સંતાનોને જન્મ આપી શકાય. આ એક સંસ્કાર હતો ગર્ભાધાન, જે આજે કળિયુગમાં ક્યાંય જોવા મળતો નથી. ગર્ભાધાનના નામે થોડું કંઈક નાટક બધું ચાલી જાય છે, એ વાત જુદી છે, પણ જે રિયલ પ્રોસેસ જે છે આ તો નષ્ટ થઈ ગઈ. એટલે શીલ પ્રભુપાદ કહેતા કે કમસે કમ માતા પિતાએ માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ. કેવું બાળક ચાહે છે તો એણે ભગવાનના નામનો જપ કરવો જોઈએ. કમસે કમ 50 માળા કરવી જોઈએ. જે દિવસે ગર્ભાધાન કરવાનું છે એનો પણ એક સમય હોય છે, એનું મુહૂર્ત હોય છે. અને ગર્ભાધાનના કમસે કમ 3 મહિના પૂર્વ પતિ પત્નીએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. શ્રેષ્ઠ સંતાન, રોગમુક્ત સંતાન જોતું હોય તો ગર્ભાધાનના ઓછામાં ઓછા 3 મહિના પહેલા, 6 મહિના રાખે તો સૌથી બેટર છે. હવે જો આ બધી શાસ્ત્ર વિધિ છે, નથી જાણતા લોકો. અને એટલા માટે પછી જોવે કે માતા પિતા તો ઠીક હોય, પણ બાળક તો કે હાવ હુક લકડી જેવું હોય, ઘડીએ ઘડીએ માંદું પડી જતું હોય. શું કામ? બીજમાં પ્રોબ્લેમ છે. અને દુર્ભાગ્ય એ છે કે ધર્મને માનવા વાળો આ દેશ, સનાતન ધર્મને માનવા વાળો આ દેશ, અને સનાતનીઓને આ ઉત્તમ પ્રોસેસની કોઈ આઈડિયા નથી, અને આની કોઈ ચર્ચા કરતું નથી. જે મૂળ છે, આપણને એમ હોય કે ભલે ગમે એવું હોય, વાંધો નહીં, બોર્નવિટા પીવડાવીને ઠેકાણે પાડી દેવું, ન થાય. ગમે એટલા પાવડર પીવડાવે ને પછી ન મેળ પડે એનો. બીજમાં પ્રોબ્લેમ છે. તો બીજને સુધારવાની, ઉત્તમ બીજને સ્થાપિત કરવાની જે પ્રોસેસ છે, આ પહેલો સંસ્કાર છે ગર્ભાધાન. હવે આપણે ગર્ભાધાનમાં બહુ ડિટેલમાં નથી જવું, કારણ કે આપણે મૂળ તો સીમંતની ચર્ચા કરવાની છે. પણ આ પ્રોસેસ અહીંથી શરૂ થાય. ત્યારબાદ બીજો સંસ્કાર આવે છે પુંસવન. જ્યારે ગર્ભાધાન થાય, કોઈ જીવાત્મા જ્યારે એ માતાના ગર્ભમાં પ્રવેશ કરે એના ઠીક 3જા મહિને, કારણ કે 3 મહિના જ્યારે પૂરા થવા આવે તો આનું જે નામ છે પુંસવન. પુંસવનનો અર્થ છે બાળકની અંદર જ્યારે હલનચલન શરૂ થાય, થોડુંક સ્પંદન શરૂ થાય, ત્યારે એનો એક સંસ્કાર કરવામાં આવે છે, જેને પુંસવન કહેવામાં આવે છે. અચ્છા, પુંસવન સંસ્કાર શા માટે હોય છે? કારણ કે 3જા મહિનાથી લઈ અને 4થા મહિના વચ્ચે અને 6થા મહિનાથી લઈને 8મા મહિના વચ્ચે ગર્ભ ઉપર સૌથી મોટું સંકટ હોય છે. તમે જોજો સમાજમાં જે સ્ત્રીઓના ગર્ભપાત થાય છે, મતલબ મિસકેરેજ થઈ જાય છે, જેને એ આ સમયમાં સૌથી વધારે થાય. 3જા અને 4થા મહિનાની વચ્ચે, યા તો 6ઠા અને 8માની વચ્ચે. તો આ સમયે ખૂબ સંકટ છે. એટલે એ ગર્ભની સુરક્ષા કરવા માટે, એ ગર્ભપાત ન થાય એટલા માટે આ પુંસવન વિધિ છે.
પુંસવન સંસ્કાર કે યજ્ઞ દ્વારા એને એવી રીતે સુરક્ષિત કરવામાં આવે છે પુંસવન વિધિથી કે એ ગર્ભની સુરક્ષા થાય. પણ પ્રાય સમાજની અંદર આ પુંસવન ક્યાંય જોવામાં આવતું નથી. પછી આ સેમ પીરિયડ આવે છે 6 મહિના પૂર્ણ થતા, ત્યારે પણ ગર્ભ ઉપર સંકટ છે, ગર્ભપાત થવાની સંભાવના રહે છે, અથવા સમય પહેલા બાળકો જન્મ લઈ લેતા હોય છે, પ્રીમેચ્યોર. તો આ ગર્ભની સુરક્ષા કરવા માટે પણ આ સીમંતોનયન સંસ્કાર છે. બીજો પુંસવન અને સીમંત બે સિમિલર છે, વિધિમાં થોડો ફરક છે, બેયનો ઉદ્દેશ્ય સેમ છે, ગર્ભની સુરક્ષા, ગર્ભના બાળકની રક્ષા કરવી. એટલા માટે આ સંસ્કાર છે. તો માની લો પુંસવન ભૂલાઈ ગયો હોય તો એને સીમંતોનયન સાથે પણ કરી શકાય. આ રીતે આ દ્વિતીય સંસ્કાર અને ત્રીજો સંસ્કાર છે સીમંતોનયન સંસ્કાર. તો આપણે સમાજની અંદર જોઈએ છીએ કે એકવાર સીમંત થાય પછી બીજો ગર્ભ હોય ત્યારે ન થાય પાછો. શાસ્ત્રોમાં બે વાત લખી છે કે તમે પ્રત્યેક ગર્ભ સમયે પણ સીમંત કરી શકો, અથવા પ્રથમ ગર્ભ વખતે જો આ બંને સંસ્કારો થઈ જાય એનો મતલબ કે એ સ્ત્રી તૈયાર છે, બીજી વાર ત્રીજી વાર પણ ગર્ભાધાન કરે તો ફરીથી આ સંસ્કારો કરવાની આવશ્યકતા નથી હોતી, કારણ કે ગર્ભ ઓલરેડી સંસ્કૃત થઈ ચૂક્યો છે પહેલી વારથી. એટલે આપણે ત્યાં જે પદ્ધતિ છે, ઘણીવાર હું એટલા માટે કહી રહ્યો છું, લોકો આમાંય તર્ક કરે કે પહેલો ગર્ભ જ્યારે હોય ત્યારે આ બધા સંસ્કાર કરો, બીજા નહીં જરૂર પડે, બીજું બાળક જ્યારે આવે ત્યારે કરવું હોય તો કરી શકો, એની કોઈ ના નથી. પણ ગર્ભ એકવાર સંસ્કૃત થઈ ગયો સંસ્કાર દ્વારા, પછી એને રિપીટ કરવાની આવશ્યકતા પણ નથી. આ પણ ઋષિમુનિઓ કહે છે, આવું શાસ્ત્રમાં લખ્યું છે. એટલા માટે આપણે આ એકવાર કરીએ છીએ. અને પુંસવન જો ભૂલાઈ ગયું હોય તો એને સીમંત સાથે પણ કરી શકાય છે. હવે મૂળ સંસ્કાર જે છે આપણો ત્રીજો સીમંત. તો સીમંતો નયનનો અર્થ, સીમંત એટલે સેથો, જ્યાં માતાઓ સિંદૂર લગાડે છે, અને ઉન્નયનનો અર્થ છે વાળનો વિભાગ કરવો. વાળને બે સાઈડ ભાગ કરી અને જે પાથી બનાવવામાં આવે છે એ ક્રિયાને કહે છે ઉન્નયન. અને સેથો જે છે એને કહેવામાં આવે છે સીમંત, સીમંત પ્રદેશ છે. આ બંને શબ્દ જ્યારે મળે છે ત્યારે બને છે સીમંતોનયન. એટલે સીમંતની વિધિ છે એ આપણે સમજવી જરૂરી છે કે સીમંત સંસ્કારની મુખ્ય વિધિ છે એ છે સીમંત ભાગ જે છે એને સુરક્ષિત કરવો. શા માટે? તો સ્ત્રીઓનો આ જે ભાગ છે સીમંત પ્રદેશ, એ અતિ સંવેદનશીલ અને મર્મસ્થાન છે. એટલું સંવેદનશીલ છે આ ભાગ, અને એટલા માટે વિવાહ સંસ્કારમાં પણ સિંદૂર અહીંયા લગાવવામાં આવે છે પતિ દ્વારા. એનું કારણ છે કે જ્યારે કોઈ પુરુષ સ્ત્રીના મસ્તક ઉપર સિંદૂર લગાવે છે તો એ સિંદૂરના સહયોગથી એક વિશેષ ભાવના પ્રગટ થાય છે સ્ત્રીના હૃદયમાં, એક સંવેગ ઉત્પન્ન થાય છે, અને જેનાથી આ સંયોગ જે છે, આ ભાવનાઓ જે છે એ અખંડ દાંપત્ય જીવન અને બંને એકબીજાના સહયોગી બને, બંનેનો આ ગૃહસ્થ જીવનમાં અભ્યુદય થાય, એના માટે આ વિધિ છે જે સેથો પૂરવામાં આવે છે. અને સીમંતની અંદર પણ સેમ પતિ જે છે એ એક વિશેષ વિધિથી ગર્ભવતી વધુના સીમંત ભાગમાં સિંદૂર આપે છે, અને આ જ મેન વિધિ છે સીમંતની. કારણ કે પતિ જ્યારે આ સીમંતની અંદર જ્યારે સિંદૂર આપે છે ને, ત્યારે પુનઃ જે વિવાહ સમયની જે ભાવનાઓ પ્રગટ થઈ છે એ પુનઃ સ્ત્રીના અંદર એ ભાવ પ્રગટ કરે છે પતિ, અને આ પ્રભાવથી સ્ત્રી ઉપર અને એનું જે આવવા વાળું બાળક છે આ બંને ઉપર આનો સારો પ્રભાવ આવે છે. કારણ કે જો બાળક જ્યારે ગર્ભમાં આવે ને ત્યારે એ માતા સાથે કનેક્ટ હોય છે, મનથી પણ, હૃદયથી પણ અને શરીરથી પણ.
તો એ સમયમાં માતાનો પૂર્ણ પ્રભાવ બાળક ઉપર રહે છે. એટલા માટે આ સૌથી મહત્વપૂર્ણ સંસ્કાર છે બાળક જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે. અને આજકાલ તો ખાલી ક્રિયા માટે કરે છે, પણ આ વસ્તુ સમજીને જ્યારે આ સંસ્કાર કોઈ કરે તો આનું રિઝલ્ટ બહુ પોઝિટિવ મળે છે. કારણ કે બાળક જ્યારે કનેક્ટ છે માતા સાથે, તો સિંદૂર જ્યારે એના મસ્તક ઉપર લગાડે પતિ, તો જે ભાવના પોતાનાપણાની જે સ્ત્રીમાં પ્રગટ થાય છે ને, એ સેમ ભાવ કોનામાં ડેવલપ થશે? બાળકમાં પણ. આ સંબંધ બને છે એની સાથે, કારણ કે વિચાર તો એક છે બંનેના. એટલા માટે આની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. જો એને સીમંત શા માટે કહેવામાં આવે છે? આ સ્થાનને, જેને તમે સેથો કહો છો, આપણા મસ્તિષ્કમાં, એટલે માતાઓને ખાસ કરીને 5 સંધિઓ હોય છે મસ્તિષ્ક પ્રદેશની અંદર, અને એ 5 સંધિનો જે પ્રદેશ છે એને સીમંત કહેવામાં આવે છે. તમે જો મહાભારત થોડું ઘણું જાણતા હોવ તો એમાં કુરુક્ષેત્ર નામનું એક સ્થાન છે. કુરુક્ષેત્રમાં 5 નદીઓનો પ્રવાહ મળે છે, અને એટલા માટે એને સીમંત દ્વીપ પણ કહેવામાં આવે છે. તો 5 વસ્તુ જ્યાં ભેગી થાય એને સીમંત શબ્દથી પ્રયોગ કર્યો છે શાસ્ત્રોમાં. તો એ 5 ગ્રંથિઓ મસ્તિષ્કમાં ભેગી ક્યાં થાય છે? જ્યાં માતાઓ સેથો કરે છે. અને સંધિઓની ઉન્નતિ, જ્યારે એમાં સિંદૂર લગાડવામાં આવે ત્યારે એની ઉન્નતિ થાય, અર્થાત એનો પ્રકાશ થાય, મતલબ એ 5 સંધિઓ જાગૃત થાય. અને જ્યારે એ 5 સંધિઓ જાગૃત થાય ત્યારે મસ્તિષ્કમાં એક શક્તિ ઉત્પન્ન થાય, અને આવી સેમ શક્તિ એ બાળકના મસ્તિષ્કમાં પણ ઉત્પન્ન થાય. એટલે સીમંત સંસ્કાર દ્વારા ગર્ભમાં રહેલું જે બાળક છે એ બાળકના મસ્તિષ્કની પણ સુરક્ષા થાય. કારણ કે સ્ત્રીના મસ્તિષ્કમાં જે પ્રકાશ થયો છે એ સેમ પ્રકાશ બાળકના મસ્તિષ્કમાં થશે, અને એનું મન પણ એટલું મજબૂત બને, એનું મન પણ દ્રઢ બને. એટલા માટે આ સીમંત પ્રદેશમાં સિંદૂર લગાવવામાં આવે છે. આજકાલ તો પતિઓ આવું કરતા નથી, પણ હકીકત સિંદૂર સ્ત્રીઓએ નથી લગાવવાનું હતું. પતિએ રોજ સવારમાં એના સીમંત પ્રદેશમાં સિંદૂર લગાવવાનું હોય છે. હવે અત્યારે કદાચ તમે સાંભળીને ઘરે જઈને કહેવો તો ક્યાં નવું લાવ્યા તમે, ટાઈમ નથી ને, એક તો ધંધે જવાનું મોડું થાય ને એમાં તમે. પણ હવે જે છે એ છે, રિયાલિટી તો આ જ છે. તો જો આ કેટલું મોટું વિજ્ઞાન પણ છે, અને આમાં બાળકની સુરક્ષાનો આ ભાવ છે આખો. ખાલી કોઈ એવી પ્રોસેસ નથી કે બસ સિંદૂર લગાવી દીધું. એ મસ્તિષ્કનું કનેક્શન સ્ત્રીના હૃદય સુધી છે, અને સ્ત્રીના હૃદયનું કનેક્શન એ બાળક સુધી છે. તો સ્ત્રીનું મન જેટલું વિકસિત થશે, જેટલો એમાં જ્ઞાનનો પ્રકાશ થશે, એટલું સેમ રિઝલ્ટ કોનામાં નીકળશે? બાળકની અંદર. એટલા માટે આ સીમંતોનો એનો સંસ્કાર થાય છે. અને આ સીમંત પ્રદેશની સુરક્ષા જરૂરી એટલા માટે છે કારણ કે એની ઉપર જો કોઈ આઘાત કરે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલું સેન્સિટિવ પાર્ટ છે આ. એટલા માટે આની સુરક્ષા કરવા માટે પણ શાસ્ત્ર કહે છે. કોઈ ગર્ભવતી સ્ત્રી હોય તો એની સુરક્ષા પરિવાર ચાહતું જ હોય કે આને કઈ તકલીફ ન થાય, પણ ખાસ ધ્યાન રાખો કે આ ભાગને કઈ ટચ ન થવું જોઈએ. અને ઘણી વાર એવું બને છે માતા સહિત બાળકનું મૃત્યુ થઈ જાય છે. બધા શોધે આવું થયું કેમ, પણ કોઈની જાણકારી નથી કે આ મર્મસ્થાન ઉપર જો આઘાત થયો તો એ મૃત્યુ પણ કરાવી શકે છે. એટલું સેન્સિટિવ ભાગ છે સ્ત્રીઓના શરીરમાં. માટે આ સંસ્કાર જે છે એ સીમંત ભાગને બળવાન બનાવવા માટે છે. અને સીમંત ભાગ જો બળવાન બને તો ગર્ભસ્થ શિશુના અંગો, એના મસ્તિષ્ક, આને પણ બળવાન બનાવી શકાય છે. અને જો એક વિશેષ વાત કે સીમંત જે છે એ 7મા મહિને કેમ, જેવી રીતે પુંસવન 3જા મહિનામાં છે, સીમંત 7મા, તો એનું એક કારણ આપણે જોયું કે ગર્ભપાત થવાની સૌથી વધારે સંભાવના આ સમયમાં હોય છે. બીજું કારણ એનું એ છે, શ્રીમદ ભાગવતની અંદર
ત્રીજા સ્કંદમાં કપિલ ભગવાન કહે છે માતા દેવહૂતિને કે જ્યારે ઈ ગર્ભ 7 માસનો થાય ત્યારે એમાં જ્ઞાન શક્તિ પ્રગટ થાય 7મા મહિને. અને એ સમયે માતાના મસ્તિષ્કનું જે કંઈ જ્ઞાન છે એ બાળક ગ્રહણ કરે બધું. અને એટલા માટે સીમંત ખાલી સેથો પૂરવાની પદ્ધતિ નથી. સીમંતો નયન સંસ્કારના દિવસે એ સ્ત્રી જેનું સીમંત થઈ રહ્યું છે એણે વૈદિક સાહિત્યનું અધ્યયન કરવું જોઈએ, ગીતા વાંચવું જોઈએ, ભાગવત અથવા એને સાંભળવું. અને જેવું બાળક જોઈએ છે, કોઈને વીર પુરુષ જોઈએ છે, કે કોઈને ધર્મવાન પુરુષ જોઈએ છે, કે કોઈને સુંદર ગુણોથી યુક્ત કન્યા જોઈએ છે, જેવું બાળક તમે ચાહો છો એવા વ્યક્તિના ચરિત્રનું શ્રવણ કરવું જોઈએ આજના દિવસે, સીમંતના દિવસે. અને આનો પ્રભાવ એવો છે કે જેવું સંતાન ચાહો છો એવું સંતાન થશે. આજે સીમંત વિધિમાં સેથા પૂરવા વાળી વિધિ હાલે છે, પણ આ નથી. આજ સારું છે આ પરિવારે આયોજન કર્યું છે સત્સંગનું, તો અનાયાસે થઈ ગયું વિધિ. આમાં તમારી આ મુખ્ય વિધિ છે. ત્યાર પછીની વિધિ છે ખીર બનાવવામાં આવે છે, જેને શાસ્ત્રોમાં ચરુ કહે છે. સમજો ને, યજ્ઞમાંથી ચરુ પ્રગટ થયો, ખાય તો એનાથી સંતાન. તો પતિ પોતાના હાથથી પત્નીને ખીર ખવડાવે છે. ખીરનો જે પ્રસાદ છે ભગવાનને ભોગ લગાવીને, અને અંજીરના વૃક્ષની લાકડી લઈ, નાની એવી લાકડી દ્વારા એનો આ જે સીમંત સંસ્કાર છે એ કરવામાં આવે છે. અને પરિવારની જે વડીલ માતાઓ છે, જો બ્રાહ્મણો હોય તો વડીલ જે બ્રાહ્મણીઓ છે એ આ જેનું સીમંત છે એને આશીર્વચન આપે છે. આ સીમંતની વિધિ છે સંક્ષિપ્ત. આનું વિશેષ વર્ણન છે એ તમારે બ્રાહ્મણોથી સમજવું પડશે કે આગળ શું શું વિધિઓ બધી હોય. પણ નોર્મલી આપણે જાતે જ્યારે ઘરે આ સંસ્કાર કરતા હોય તો આટલી વિધિ જરૂરી છે, આ કરવું જોઈએ. આ રીતે આપણે ઉત્તમ સંતાનોને પ્રાપ્ત કરી શકીએ. જુઓ, દુનિયાના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈનને પૂછવામાં આવ્યું કે આ દુનિયામાં આટલી અશાંતિ છે, લોકો લડાઈ ઝઘડા કરી રહ્યા છે, તમે સાયન્સની અંદર આટલી બધી શોધ કરી છે, તો કંઈક એવી શોધ કરો ને કે બધા શાંતિથી રહે, કોઈ માથાકૂટ ન કરે, બધાનું બધું હરખું હાલે, આવું કંઈક શોધો. ત્યારે આઇન્સ્ટાઈન કહે છે એનું સંશોધન મેં કરી લીધું. શું છે? બોલે માં. આ સમાજને જો સુધારવો હોય તો એને માતાના માધ્યમથી જ સુધારી શકાય. કારણ કે કોઈને સારો મનુષ્ય બનાવવો હોય તો એક માતા જ એક સારા સંતાનને જન્મ આપી શકે. કોઈ બાળકનું શારીરિક કે માનસિક બળવાન બનવું એ મા ઉપર ડિપેન્ડ છે. માતા જ એવું ચાહે ને એવું બાળક જન્મ લેશે. તમે જુઓ, હમણાં થોડી વાર પહેલા આપણે જે વાત કરી કે માતાનું અને બાળકનું કનેક્શન કેટલું અદ્ભુત હોય છે. શ્રીમદ ભાગવતમાં એક પ્રસંગ છે. પ્રહલાદ મહારાજ જ્યારે ગુરુકુળમાં ભણવા માટે ગયા તો એના જે બાળ મિત્રો હતા ને એને પૂછ્યું કે પ્રહલાદ, અમે ક્યારેય નથી જોયું કે બહારથી કોઈ ગુરુ આવ્યા હોય તને શીખવાડવા માટે, બહારથી કોઈ ભક્ત આવ્યા હોય, છતાં તારી અંદર ભક્તિ છે, આનું કારણ શું છે? ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે કે મારા પિતા હિરણ્યકશિપુ જ્યારે તપસ્યા કરવા માટે ગયા ને ત્યારે દેવતાઓએ અમારા મહેલ ઉપર આક્રમણ કર્યું, અને મારી માતા જે છે કયાદુ, હું એના ગર્ભમાં હતો, એને બંદી બનાવી, અને દેવરાજ ઇન્દ્ર જ્યારે સ્વર્ગ લઈ જઈ રહ્યા હતા તો રસ્તામાં નારદજી મળ્યા. નારદજીએ મારી માતાને મુક્ત કરાવ્યા અને એ પોતાના આશ્રમ ઉપર લઈને આવ્યા. હવે ડેઈલીનો ક્રમ એ હતો કે નારદ મુનિ રોજ રાત્રે માતા કયાદુને ભગવાનની કથા સંભળાવે, અને નારદ મુનિના આશ્રમમાં જ્યાં સુધી રહ્યા, નારદજીના મુખેથી કથા સાંભળી. પ્રહલાદ મહારાજ કહે છે કે પછી
મારા પિતા જ્યારે તપસ્યા કરીને આવ્યા ને, મારી માતા જ્યારે ઘરે આવ્યા પછી મારો જન્મ થયો, પણ ગર્ભમાં નારદજીના મુખેથી જે કથા મેં સાંભળી એ મને આજે પણ યાદ છે. મારી માતા ભલે ભૂલી ગયા છે અત્યારે, પણ મને યાદ છે ને એટલા માટે હું ભગવાન વિષ્ણુની ભક્તિ કરું છું. તમે વિચાર કરો, ગર્ભની અંદર સાંભળી છે કથા, કનેક્શન કેટલું ક્લિયર છે માતા અને બાળકનું, કે માતા જે સાંભળે, જે વિચારે, જે જોવે, આ બધાનો પ્રભાવ એના બાળક ઉપર પડવાનો છે. પ્રહલાદ મહારાજને ભક્ત બનવાનું કારણ એની ગર્ભ અવસ્થા છે. એને ગર્ભમાં કથા સાંભળી છે અને એ ભક્ત બન્યા. અને આ રિઝલ્ટ આજે પણ છે. તમે જોઈ લેજો, કળિયુગમાં પણ કોઈ ટ્રાય કરવા ચાહે તો કરો. 9 મહિના સુધી કેવલ ભગવત કથાનું શ્રવણ કરો અને તમારો એ પુત્ર ઓટોમેટિક કથામાં રુચિ લેતો ન થાય તો મને યાદ કરજો પાછું, કે પ્રભુ તમારી વાત ખોટી સાબિત થઈ. આજે પણ કળિયુગમાં અસર તો છે. મહાભારતનું એક પાત્ર છે અભિમન્યુ, તમે ઓળખો છો, અર્જુનના પુત્ર. હવે સુભદ્રાજીના ગર્ભમાં છે, એને ચક્રવ્યૂહ ક્યાં સાંભળ્યું છે? ગર્ભની અંદર. અને જો મહાભારતના યુદ્ધમાં એનું પ્રદર્શન કર્યું. યુધિષ્ઠિર મહારાજ પૂછે છે કે અમે તો ક્યારેય સાંભળ્યું નથી કે તું ચક્રવ્યૂહની વિદ્યા શીખવા ગયો હોય ક્યાંય. ત્યારે અભિમન્યુ કહે છે, અમે મારા માતાના ગર્ભમાં શીખ્યો છું. તો વિચારો, શ્રવણનો કેટલો મોટો પ્રભાવ છે. એટલા માટે ગર્ભ અવસ્થામાં માતાઓએ બહુ સાવધાન રહેવાની જરૂર છે. શું સાંભળવું, શું ન સાંભળવું, શું ખાવું, શું નહીં ખાવું, કેવા વાતાવરણમાં રહેવું. આજકાલ જો ઘણા લોકો એમ કે અમારે તો છોકરો હજી એવો નાનો એવો છે ને કે અમને મોબાઈલ હાંકતા નથી આવડતું, એ હાંકે છે. હું કામ હાંકે? એ હોશિયાર નથી, એ ડબો જ છે. પણ એ મોબાઈલ એટલે હાંકે છે કે માએ 9 મહિના હાંક્યો છે. લ્યો, આ પ્રેક્ટિકલ ઉદાહરણ છે. હે, માતાએ જે 9 મહિના મોબાઈલ હાંક્યો, ઓલો શીખી ગયો અંદરથી, ઇનબિલ્ટ. ના કે એવું નથી કે બ્રહ્માજીએ બુદ્ધિનો વાલ ખોલી નાખ્યો છે કે આ પેઢી નાપો બુદ્ધિ કે જાજી. આપણે ઓલા નોકિયાના ડબલા આવેલા ને પેલા, બીજા અમુકને 5-5 વર્ષ વયા ગયા ઈ મોબાઈલમાં શીખતા, નોકિયામાં. અને ઓલા અહીંયા હજી 1.5 વર્ષના હોય તો સ્માર્ટફોન હાંકતા હોય. એટલે આવું કંઈક બાળકો કરે તેમ ન માનતા, હોશિયાર છે. એ આ જે વાતાવરણની અસર છે ને એ આવી રહી છે. એમાં જેવા વાતાવરણમાં રહેશો એવું બાળક થશે. તમારે જો પિતાના કુળના સંસ્કાર આપવા છે તો પછી એને પિયર ન જવું જોઈએ. અને એ શાસ્ત્ર પ્રમાણે છે. જો દ્રૌપદીજી હોય કે સીતાજી હોય, ના મારી વાત સાંભળો પછી ડિસ્કશન કરી લેજો જાવું કે નહીં. બરાબર છે. અને આવું થાય, તમે જુઓ, જેનો જન્મ મામાના ઘરે થયો હોય પછી મામાનું જ ખેંચતો હોય. તો એટલે આ ઘરવાળા પછી હેરાન થાય, એ કે હારો મોહાળ બાજુ ઉતર્યો લાગે, ઉતર્યો નહીં ન્યા જ જન્મ્યો છે. તો ગુણ એના જ આવશે ને. પછી વાતાવરણ જરૂરી છે, ક્યાં રહીએ છીએ આપણે. એટલે પહેલાના સમયમાં ક્ષત્રિય કુળમાં તમે જુઓ, કોઈ મહાન સતી, કોઈ રાણીઓ જ્યારે ગર્ભવતી હોય ને, તમે કોઈનો ઇતિહાસ જોવો શાસ્ત્રમાં કે કોઈ પિયર ગયું હોય, કોઈ પિયરમાં સંતાનોને જન્મ આપ્યો એવો છે ઇતિહાસ કોઈ જગ્યાએ શાસ્ત્રોમાં નથી. હું કામ? કારણ કે પિતૃકુળના સંસ્કાર આપવા છે ને. જે ક્ષત્રિય કુળ છે તો એના સંસ્કાર આપવા છે તો રહેવું તો ન્યા પડશે. વાતાવરણ જે છે એ જ આવવાનું છે. અને કળિયુગમાં ટેન્શન એવું બધી હરખું છે. હા, એમ થતું હોય પહેલા તો એ હતું ભાઈ કુળમાં, એટલે એને લાગે ભાઈ આપણા કુળના સંસ્કાર રહેવા જોઈએ. અને આજે તો બે કુળ હરખા જ છે, એટલે બહુ વાંધો નથી. ન્યાય મોબાઈલ જ જોહે, ના મોબાઈલ જ જોહે. એટલે બહુ ઉપાધિ વાળું નથી. પણ ચાહના જેવી હોય એવા બાળકો થશે, આ પ્રમાણિત વસ્તુ છે. એક મહાન સતી થયા મદાલસા, તો એના ગર્ભમાં જ્યારે બાળક આવ્યું ને, તો એણે નિત્ય ચિંતન કર્યું કે આ બાળક એક મહાન ઋષિ બને, આ બાળક એક મહાન ઋષિ બને. અને હકીકત રાજાના ઘરે જન્મ થયો
પણ એક મહાન ઋષિના રૂપમાં પ્રગટ થઈ. અને જેટલા સંતાન જન્મ આપે ને બધા માંડ્યા સાધુ બનવા, ઋષિ. તો એટલે રાજાએ પૂછ્યું કે બધા સાધુ બનશે તો રાજ કોણ આખશે? ના પતિ કે છે. તો એણે કીધું એક પુત્ર તો એવો કરી કે જે આ રાજ્ય સંભાળી શકે. અને પછી એણે ચિંતન, પતિની આજ્ઞાથી ચિંતન ચેન્જ કર્યું. એણે કીધું કે એક રાજકુમાર, એક એવો રાજા જે આ પ્રજાનું પાલન કરી શકે, એવો એક રાજા પુત્ર ઉત્પન્ન થાય. અને જો મદાલસાના ચિંતનથી એ બાળક રાજા બન્યો. પછી આ ઇતિહાસ સાક્ષી. અને દૂર જવાની જરૂર નથી, રામાયણ જોઈ લો. રામાયણની અંદર આપણે જાણીએ છીએ કે ભગવાન રામ જ્યારે અયોધ્યાના રાજા બન્યા અને એ સમયે અયોધ્યામાં થોડો સમય રહ્યા, એ અયોધ્યાની પ્રજાએ સીતાજી ઉપર એક લાંછન લગાડ્યું એના ચરિત્ર ઉપર. અને એ સમયે સીતાજી ગર્ભવતી હતા. ભગવાન રામે એનો ત્યાગ કરી દીધો. આજે લોકોને બહુ ખરાબ લાગે છે આ કથા જ્યારે સાંભળે ને. ભગવાન રામને આવું નહોતું કરવું જોઈતું. પણ જો જે જાણતા નથી, સમજતા નથી, અને એ લોકો આમાં સ્ત્રીનું શોષણ થયું છે. જો વાલ્મીકી રામાયણમાં સીતાજીને કોઈ કમ્પ્લેન નથી ભગવાન રામથી. લક્ષ્મણજી જ્યારે મૂકવા ગયા ને વાલ્મીકીજીના આશ્રમે, ત્યારે સીતાજી જે મેસેજ આપ્યો છે અયોધ્યા માટે, શું કીધું છે? લક્ષ્મણજીને કીધું કે તમે જઈને પ્રભુને એટલું કહેજો કે જે પ્રજાના લાંછનના કારણે એણે મારો ત્યાગ કર્યો છે, આ પ્રજાને પોતાના પુત્રની જેમ પાલન કરે. આ સીતાજીના શબ્દો છે. ભગવાન રામ પ્રતિ કમ્પ્લેન નથી એને. અને ભગવાન રામે સીતાજીને વાલ્મીકી આશ્રમ મૂકવાનું શા માટે નક્કી કર્યું છે? કારણ કે ભગવાન રામ, માની લો એને ખબર હતી કે સીતાજીમાં કોઈ દોષ નથી, પણ જો અયોધ્યામાં રહે, અયોધ્યાની અંદર જો લવકુશને જન્મ આપે, તો અયોધ્યાની અંદર એક જ ચર્ચા ચાલતી હતી સીતાજીના વિશે. અને ભગવાન રામે વિચાર કર્યો કે આ બાળકો ભવિષ્યમાં અયોધ્યાના રાજા બનવાના છે. અને જો એને ખબર પડશે કે આ પ્રજાએ જ એની માતાના ચરિત્ર ઉપર આંગળી ઉઠાવી છે, આ ક્યારેય રાજ નહીં કરી શકે, આ પ્રજાનું પાલન નહીં કરી શકે. એ પુત્રને પ્રજા પ્રતિ દ્વેષ ન થઈ જાય એટલા માટે ભગવાન રામે વિચાર્યું કે જો વાલ્મીકીજીના આશ્રમ ઉપર આનો જન્મ થાય અને આ બંને બાળકો જ્યારે મોટા થશે ત્યારે અયોધ્યાની પ્રજાનું પાલન કરશે. આ છે રાજધર્મ. આ ભગવાન રામનો ઉદ્દેશ્ય છે. અને સીતાજી જ્યારે વાલ્મીકી આશ્રમમાં એ બંને બાળકોને જન્મ આપે છે, હવે સીતાજીના મનમાં એક ભય ઉત્પન્ન થયો કે અહીંયા તો બધા ઋષિ મુનિઓ રહે છે, અહીંયા બ્રાહ્મણો છે, અને આ બાળકો જો બ્રાહ્મણ થાય ને તો ભારે તકલીફ, કારણ કે આને તો અયોધ્યાની ગાદી સંભાળવાની છે. અને એ સમયે શત્રુઘ્નજી ત્યાં ઉપસ્થિત થયા અને એ સંસ્કારો શત્રુઘ્નજીએ પરિપૂર્ણ કર્યા. જેને બાળકના જન્મ પહેલા જેના હાથમાં લે એવું થાય, ગળથુથી આપણે જેને કહીએ છીએ. તો સીતાજી વિચારતા હતા કોઈ બ્રાહ્મણ જો આને સ્પર્શ કરશે તો આનામાં બ્રાહ્મણત્વના ગુણ આવશે, હોવું જોઈએ ક્ષત્રિય. પણ જુઓ, બંને સમયે શત્રુઘ્નજી ત્યાં ઉપસ્થિત રહ્યા છે અને એ બાળકો બંને ક્ષત્રિય થયા. આ રામાયણ પ્રમાણે છે. કહેવાનો અર્થ એ છે કે માતા જેવું ચાહે એવું જ બાળક જન્મ લેવાનું છે. એટલા માટે માતાઓએ સદાચારી રહેવું બહુ જરૂરી છે. ગર્ભાવસ્થા દરમિયાન ક્યારેક ક્યારેક અમુક સ્ત્રીઓ એટલી આળસુ હોય, તેણે દી નાય નહીં. શરીર શુદ્ધ સૌથી પહેલા હોવું જોઈએ. શરીરની શુદ્ધિ અને ત્યાર પછી મનની શુદ્ધિ મંત્ર દ્વારા. રોજ સવારે ઉઠો, સૌથી પહેલા ઘરમાં જે મંદિર છે ત્યાં ભગવાનને પ્રણામ કરવા જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. જેવું બાળક તમે ચાહો છો એવા સંતાન માટે ચિંતન કરો, પ્રાર્થના કરો ભગવાનને. ઘરે કોઈ સાધુ સંતો આવે એને પ્રણામ કરો. ગીતા, ભાગવત, રામાયણ જેવા શાસ્ત્રોનું અધ્યયન કરો. અને આ કઈ કહેવા જેવું નથી, ઘણા કરે છે, સત્શાસ્ત્રો વાંચે છે, પણ પ્રોબ્લેમ ત્યાં ઊભો થાય છે કે બાળક જન્મ્યા પછી બંધ. જો એ માતાને પાક્કો વિશ્વાસ છે કે હું જો ગીતા, ભાગવત, રામાયણ વાંચીશ તો મારું બાળક નિશ્ચિત રૂપમાં સંસ્કારી થાય. પણ એ માતાને એ વિશ્વાસ નથી કે જો આ હું કાયમ વાંચતી રહીશ તો હું સંસ્કારી થઈ જાય. નહીં, બાળક સંસ્કારી જોઈ, બાકી આપણે બદલવાનું થતું નથી.
આપણે બંધ કરો. અને હકીકત કયો, બાળક જન્મ્યા પછી કોણ વાંચે છે? નથી વાંચતા. એને કેટલો મોટો વિરોધાભાસ છે જુઓ. કન્ફર્મ વિશ્વાસ છે કે ગર્ભમાં રહેલું બાળક જે છે એ ભક્ત બની જાય જો આ ગ્રંથો વાંચશું તો. પણ દુર્ભાગ્ય એ છે કે 9 મહિના વાંચ્યા પછી પોતે ભગત નથી બનતા. થોડુંક વિચિત્ર છે, પણ કહેવાનો અર્થ છે સદાચાર જરૂરી છે. બહુ ભીડભાડ વાળી જગ્યાઓમાં ન જવું જોઈએ ગર્ભવતી સ્ત્રીએ. કોઈ નિંદા કરતું હોય ત્યાં તો બિલકુલ ન બેહવું જોઈએ. બાળક થાય પંચાયતીઓ ન કરે. આપણે તારો આ આટલું કેમ બકબક કરે છે? કારણ કે એ સાંભળ્યું હોય આપણે નિંદા. એવા કોઈ સ્થાનમાં ન જાઓ જ્યાં કોઈ નિંદા કરતું હોય. એકાંત સ્થાનમાં રહ્યો, ભગવાનનું ચિંતન કરો અને સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ. હવે અત્યારે ઘણી માતાઓની કમ્પ્લેન, અમારા છોકરા રોટલી નથી ખાતા, આપણે પાણીપુરી બાકી નથી મૂકી, એ હું કામ રોટલી ખાય ભાઈ? ગર્ભ અવસ્થા હોય ત્યારે નકરું ઝોમેટો સ્વિગીમાં મગાવીને ઉપાડ્યું હોય, છોકરા ખાય રોટલી પછી નહીં ખાય. આ પાકું છે. જે ચિંતન જે માતા કરશે એની રેપ્લિકા બાળકમાં દેખાશે. એટલે આ તમને હસવું આવે છે અત્યારે, પણ હકીકત આ બહુ ગંભીર વિષય છે. જે બાળકને તમે લાવવા માંગો છો એનું આખું જીવન તમારી ઉપર ડિપેન્ડ છે. એટલે શું આચરણ કરવું ન કરવું શાસ્ત્ર દ્વારા એ પણ શીખવું જોઈએ આપણે. અને આ રીતે આજે આ બધી વાતો ઉપર આપણે ધ્યાન આપતા નથી અને પછી બહુ પછતાવો થાય. એ જ બાળક જ્યારે મોટો થાય અને ઘરેથી એને જ્યારે કાઢી મૂકે, આપણને માતા પિતાઓને ભગાડે ઘરેથી, ત્યારે કેટલું દુઃખ લાગે છે. આપણું જ આ કરેલું કર્મ છે. અને આ બધા જૂના ઉદાહરણો કદાચ તમને લાગતા હોય, વર્તમાન એક્ઝામ્પલ એ છે. એક બાળક હતો જેણે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની હત્યા કરી નાખી હતી. ટુડો નામ હતું એનું. અને એ હત્યાનું કારણ એની માતાને જ્યારે પૂછવામાં આવ્યું તો એ જ્યારે બાળક ગર્ભમાં હતો ને ત્યારે એની માતા હંમેશા વિચારતી હતી કે આને હું મારી નાખું, એ બાળકને. પણ કાંઈક સદભાગ્ય એવું રહ્યું કે એણે એ બાળકને માર્યું નહીં. પછી એનો જન્મ થયો અને એ જ બાળકે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની હત્યા કરી. આવા એક નહીં, 1000થી વધારે એક્ઝામ્પલો છે આ દુનિયામાં કે ગર્ભના સમયે માતાએ કરેલું ચિંતન ભવિષ્યમાં આવા બાળકો પેદા થયા. ફ્રાન્સની એક ઘટના છે કે એક લેડી હતી, તો એ ફ્રાન્સના સૈનિકોએ એનું ઘર તોડી નાખ્યું. હજી બધું જોયું, તૂટેલી ફૂટેલી અવસ્થામાં બધું. અને એના ગર્ભથી જન્મ લેવા વાળો બાળક એ ફ્રાન્સના સૈનિકોનો શત્રુ બની ગયો છે. આ બધા ઉદાહરણો તમે ગૂગલ કરશો તોય મળશે તમને. વાત ખાલી એટલી સમજવાની છે કે ગર્ભ ઉપર માતાનો કેટલો મોટો પ્રભાવ હોય છે. એટલા માટે સાવધાની રાખવી બહુ જરૂરી છે. પછી પછતાવાથી કાંઈ નહીં થાય. એકવાર જન્મ થઈ ગયો પછી લગભગ કાંઈ આપણા હાથમાં નથી. અને એટલા માટે પહેલાના સમયમાં સ્ત્રીઓ એટલી બુદ્ધિમાન હતી કે એ સ્ત્રીઓ સમજતી હતી કે સમાજની જરૂરિયાત શું છે અને એ પ્રમાણે બાળકોને જન્મ આપતી હતી. માની લ્યો એનું રાજ્ય કોઈની ગુલામીમાં હોય તો એ વિચાર કરે કે એવા ક્ષત્રિય પુત્રને જન્મ આપું જે અમારી માતૃભૂમિને આમાંથી મુક્ત કરાવે. અને એવા વિચાર સાથે, અને એ પણ સત્ય ઇતિહાસ જો મહારાષ્ટ્રની અંદર છત્રપતિ શિવાજી મહારાજ જ્યારે એ મુગલોના શાસનમાં આવી ગયો ને ભારત વર્ષ, ત્યારે એ જીજાબાઈએ સંકલ્પ લીધો કે એવો બાળક જન્માવો છે કે જે હિન્દવી સ્વરાજની સ્થાપના કરે ભારતની અંદર. અને શિવાજી મહારાજનો જન્મ થયો. આ જીજાબાઈના ગર્ભ અવસ્થાના સંકલ્પનું પરિણામ છે છત્રપતિ શિવાજી મહારાજ. અને એના જીવનની એક સુંદર ઘટના છે. એકવાર જીજાબાઈ કંઈક બહાર ગયેલા, શિવાજી મહારાજ પારણામાં, અને રડવાનું ચાલુ કર્યું. તો એક દાસીને થયું કે હવે રડે છે ને માતા અત્યારે છે નહીં, તો લાઈને હું દૂધ પીવડાવી દઉં. એણે સ્તનપાન કરાવ્યું શિવાજી મહારાજને. અને જીજાબાઈ આવ્યા ને એને ખબર પડી કે આણે આ એક દાસીએ મારા પુત્રને દૂધ પીવડાવ્યું છે. ઊંધા ટીંગાડ, બે હાથથી પકડીને બાળકને ઊંધા,
અને પાછળ થાપા મારી અને જેટલું દૂધ હતું ને બધું ઓકાવી નાખ્યું બહાર. શું કામ? કારણ કે દાસીના દૂધ પીધેલા કોઈ દી ભારત ઉપર શાસન ન કરી શકે. આને રાજા બનવાનું છે, આને ભારતને મુક્ત કરવાનું છે, અને દાસીના દૂધમાં એ તાકાત નથી. જો કોઈ પણ બાળક માટે અમૃત બે વસ્તુ છે, એક ગાયનું દૂધ અને બીજું માતાનું દૂધ. આજકાલ માતાઓ દૂધ પીવડાવવામાં આળસ કરે છે. થોડોક ટાઈમ જાય તો કે હવે બસ આને બંધ કરાવો અને ડબ્બાનું ચાલુ કરો. નહીં, માતાનું દૂધ બાળક માટે અમૃત છે. તમે જો એવું વિચારતા હો કે આ બાળક રોગથી મુક્ત રહે, આની રોગ પ્રતિકારક શક્તિઓ સારી બને, બુદ્ધિમાન બને, તેજસ્વી બને, એને લોંગ ટાઈમ સુધી માતાના દૂધ ઉપર રાખો. એ બાળક જેટલો મજબૂત સક્ષમ હશે એટલે એની હારના બીજા કોઈ નહીં હોય. જોઈ લીધું. આ વિજ્ઞાન આપણે સમજવું પડશે. એટલે આ બધા જે ઉદાહરણો છે એનો સાર તમને કહું તો માતાનો ગર્ભ જે છે ને એ લેબોરેટરી છે. જેવું તમે ચાહો છો એવું બાળક તમે જન્માવી શકો છો. પણ માની લ્યો કે ઘણાને એમ થાય પ્રભુજી આ મોડું થઈ ગયું હવે, કારણ કે અમે તો લગ્ન થઈ ગયા કેટલા વર્ષ થઈ ગયા, છોકરા 4-5 થઈ ગયા હતી, કે હવે શું કરવું, બગડ્યા, સંસ્કાર તો થયા નહીં, ત્યારે હવે આનો શું ઉપાય છે? એનો છેલ્લો ઉપાય છે કૃષ્ણ ભાવનામૃત. જો એ ભગવાનનો ભક્ત બની જાય તો સુધરી જાય, બાકી બીજો કોઈ રસ્તો નથી આનો. યા તો ગર્ભમાં સંસ્કાર આપો, સુધારો, અને કા પછી એને ભગત બનાવો. ત્રીજો કોઈ ઉપાય નથી. પ્રભુપાદજીના એક સેક્રેટરી હતા, હરિશૌરી પ્રભુ. એણે પ્રભુપાદજીને પૂછ્યું કે પ્રભુપાદજી અમે તો વર્ણશંકર છે, કારણ કે અમારો જન્મ અમેરિકામાં થયો, અહીંયા બાપા કોણ કાંઈ ખબર નથી, અને તોય અમે ભક્ત કેમ બની ગયા? ત્યારે પ્રભુપાદજીએ કીધું કે દુનિયામાં ગમે એવો દૂષિત, ગમે એવો બગડેલો વ્યક્તિ હોય, પણ જો એ ભગવાનના નામનો આશ્રય લઈ લે ને તો એ પણ સારામાં સારો ઉત્તમ વ્યક્તિ બની જાય. એટલે જે આમાં ભૂલ થઈ ગઈ ને એ ભૂલને સુધારવાનો બીજો ઉપાય છે કૃષ્ણ કોન્શિયસનેસ. જો એ બાળક ભગવત ભક્ત બને તો એ નિશ્ચિત જીવન સુધારી શકે. તો આ સંસ્કારોનું આ મહત્વ છે આપણા જીવનમાં. એટલા માટે આને કોઈ ઓર્ડિનરી પ્રસંગ સમજીને કે બસ આલો સીમન છે જઈને જમીન ભાગી જવાનું, આ નથી. આ સંસ્કાર આપણા માટે, આપણા પરિવાર માટે, આપણા આવવાવાળી પેઢીઓ માટે અને આપણા રાષ્ટ્ર માટે આ અતિ મહત્વપૂર્ણ વસ્તુ છે, અને આની સમજ હોવી જરૂરી છે. હું હૃદયથી ધન્યવાદ કરું આ સુતરિયા પરિવારને કે એમણે આ સત્સંગ રાખ્યો. ભલે અહીં જેટલા તમે બેઠા છો, પણ તમારી પાસે આ સાચું નોલેજ પહોંચ્યું છે તો તમે કાલે કોઈક બીજાને વાત કરશો, અને આ સંસ્કારો પ્રતિ જો જાગૃતિ આવશે. આજકાલ ગર્ભ સંસ્કાર કેન્દ્રો ઘણા ખુલ્યા છે, પણ ટોટલ બિઝનેસ. ફી લ્યો, ભેગા કરો, બેંકમાં જમા કરો, ઓલાને જે બાળક આવો એ આવે. નહીં, આપણું અસલી માર્ગદર્શન આપણું શાસ્ત્ર કરે છે. નો ડાઉટ આવા કોચિંગ હાવ ખબર ન પડે એની કરતા કાંઈક ખબર પડતી હશે ત્યાં જાતા હશે એમાંથી, પણ જે રિયલ વસ્તુ જે છે આપણા શાસ્ત્રોમાં છે. અધ્યયન કરો, અભ્યાસ કરો, સારા વ્યક્તિઓ પાસેથી જાણકારી લ્યો, અને પ્રત્યેક જે કન્યાઓ છે જે હવે માતા બનવાની છે એને આ શિક્ષા આપો કે ઉત્તમ સંતાનોને કેવી રીતે જન્મ આપી શકાય. આનાથી જ આપણા ભવિષ્યમાં આપણા બધાનું કલ્યાણ થવાનું છે. વાતો ઘણી બધી છે, પણ હવે સમય અનુકૂળતાએ ફરી પાછો ક્યારેક અવસર મળે ત્યારે બીજા સંસ્કારોની ચર્ચા કરશું. આજે જે સીમંતો નયન છે, હું એવી આશા રાખું છું કે તમે બધા સમજ્યા હશો અને આ વાતો તમને સમજમાં આવી હશે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી